અમદાવાદ આરટીઓમાં લાયસન્સના કામકાજ માટે આવતા અરજદારોને ગરમીમાં ખુલ્લી જગ્યાએ કાળઝાળ તાપમાં 4 કલાક જેટલો સમય પસાર કરવો પડી રહ્યો છે, જેને કારણે અરજદારોની હાલત બદતર બની જાય છે। અમદાવાદ આરટીઓમાં હજારો લોકોની અવરજવર રહે છે, જેમાં પાકા લાયસન્સનું કામ ખુલ્લી જગ્યાએ કરવામાં આવે છે, જેમાં આરટીઓ દ્વારા અપોઇન્ટમેન્ટ તો આપી દેવામાં આવે છે, પરંતુ સમયથી 4 થી 5 કલાક મોડી ટ્રાયલ લેવામાં આવે છે, જેમાં આવી કાળઝાળ ગરમીમાં ગાડીને લાઇનમાં लगाવીને લોકોને ગરમી સહન કરીને હેરાન થવાનો વારો આવે છે। 12 बजे से आई हूँ, स्टिल वेटिंग इन द लाइन। नंबर आने में बहुत देर लग रहा है क्योंकि एक कार को हाफ एन आवर टेस्ट ड्राइव का लगता है। कोई पानी की फैसिलिटी नहीं है, कोई शेडो नहीं है, कुछ भी नहीं है, तो इसलिए इट्स वेरी डिफिकल्ट टू सर्वाइव होल डे इन दिस सन हॉट। સવારે 10 વાગ્યાની મારી અપોઇન્ટમેન્ટ હતી, મારો નંબર છે 1:30 વાગે આવ્યો છે, એટલે ગરમીમાં બી કંઈ ફેસિલિટી નથી હોતી। રિસિપ્ટ ખોવાઈ ગઈ, એના પછી જે સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે 4 વાગે આપવાનું કહે છે અને ડ્રાઇવિંગ ટેસ્ટનો ટાઈમ 10 વાગ્યાનો હોય છે। પ્રોસિજરમાં કોઈ કોઓર્ડિનેશન જ નથી, એના લીધે ઘણું હેરાન થવું પડે છે। ગરમીની જે વાત કરીએ તો એમાં શું કરે છે? ગરમીના લીધે કોઈ ફેસિલિટી સ્પેસિફિક છે નહીં, એ કદાચ શેડ નાખી શકે છે, થોડું પાણીની બી વ્યવસ્થા કરાવી શકે છે, જેથી જે બી ટેસ્ટ માટે આવે એમને સારું રહે। આરટીઓમાં પાકા લાયસન્સ માટે જે ટ્રેક પરીક્ષા લેવામાં આવે છે તે ટ્રેક પર એક ઇન્સ્પેક્ટરની હાજરી જરૂરી હોય છે, પરંતુ આ ગરમીને કારણે ઇન્સ્પેક્શન કરતા ઇન્સ્પેક્ટર પોતે એસીની ઠંડી હવા ખાવા ઓફિસમાં જતા રહે છે અને ટ્રેકને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પર રેટો મૂકી દેવામાં આવે છે। જ્યારે આ વાત મુખ્ય અધિકારીને જણાવી તો મુખ્ય અધિકારી દ્વારા આ વિશે કોઈ પગલાં લેવામાં આવશે અને અરજદારો માટે પણ સુવિધા ઊભી કરવાની ખાતરી આપવામાં આવી। ગરમી પુષ્કળ પડી રહી છે, એવા સંજોગોમાં અરજદારોને તકલીફ ના પડે એના માટે અમે શેલ્ટર કે એવું આરએનબીના સંકલનમાં રહી અને કરવાની અમારી વિચારણા છે। તો આ અંગે હવે આરટીઓ જણાવે છે કે ગરમીના દિવસોમાં બપોરના સમયે ટેસ્ટ ટ્રેક બંધ કરી દેવામાં આવશે, જેના બદલામાં સવાર અને સાંજના સમયમાં વધારો કરી અરજદારોને ગરમીથી બચાવવાના પ્રયાસો કરવામાં આવશે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે પાર્થ જાની, જીએસટીવી, અમદાવાદ।